સર્વપ્રથમ કોણે 11સ કરી હતી, કેવી રીતના સ્ટાર્ટ થઈ છે પ્રથા? 11સ તો કર્મના બંધનને તોડવાની વસ્તુ છે. આ પ્રમાણે 11સ તો 5000 વર્ષ પહેલાની છે. જે ભગવાન કૃષ્ણ ભગવાનના કહેવા પ્રમાણે પાંડવો જે હતા એ પણ આ 11સ કરતા હતા. 6 તારીખે છે એ ભીમ 11સ છે. કે ભીમે પણ આ વ્રત કરવું હતું. એને ભગવાને કૃષ્ણ ભગવાને પ્રશ્ન કર્યો કે આ પાંડવો બધા યુધિષ્ઠિર રાજા કુંતી માં બધા એમ કે આ 11સ વ્રત કરે છે, પણ મારાથી આ વ્રત થતું નથી. મારાથી મહિનાની 2 11સ આવે, 12 મહિનાની 12 દુ 24 11સ આવે, એનું પુણ્ય એક 11સમાં મળે એવો ઉપાય બતાવો મને. ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે આ ભીમ 11સ જે આવે છે એનું નામ છે નિર્જળા એકાદશી કહેવામાં આવે છે. એટલે જળનો પણ ત્યાગ કરવાનો છે. 3 વાર આચમન કરે જળમાં આપણે હાથમાં લઈને, એટલું જળ પીવાનું કીધું છે. ફ્રૂટ્સ ને એવું બધું લઈ શકીએ. બીજા 11સના દિવસે તમે ફળનો આહાર કરવાનું કીધું છે. આપણે જે બધી વસ્તુ ખાઈએ છીએ, બધું જે સુરણનું શાક છે, સાબુદાણાની ખીચડી છે, એ બધું ખાઈએ આપણે, એ ખાવાની ના વાળી છે. કેવળ ફળનો આહાર કરવાનો. ફળ ખાઈને દૂધ પીને તમે ભગવાન તમારી ઇન્દ્રિયોને તમે વશ કરો. તમારી 5 જ્ઞાનેન્દ્રિય છે, 5 કર્મેન્દ્રિય છે, અને 11મું મન છે. એ મનને જીતવાનું છે આપણે, એટલે 11સ કહીએ આપણે. એટલે એને 11સ કહેવામાં આવે છે. આપણા દરેક પાપો એનાથી દૂર થાય છે. આ ધર્મનું એક સાધન છે.